અમદાવાદમાંથી મોટી રાજકીય ખબર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની જીત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. છેલ્લા સતત 7 ટર્મથી કોંગ્રેસની પેનલ અહીં વિજયી બનતી આવી છે. આ પ્રસંગે કોંગ્રેસના નેતા નીરવ બક્ષીએ જણાવ્યું કે આવતા 5 વર્ષમાં પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. સ્થાનિક સમસ્યાઓના ઝડપી નિરાકરણ સાથે લોકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. અમદાવાદમાંથી હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ. ભાઈ, તમે આ જે દરિયાપુર ઇલેક્શન જીત્યા છો, ભારતીય જનતા પાર્ટીના આટલા વેમાં આપનો શું અભિપ્રાય? સૌપ્રથમ તો કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. અમારે ચારેય ઉમેદવારોને તેમની મેન્ડેટ આપી પાર્ટી હાઈકમાન્ડનો આભાર માનું છું. સાથે સાથે દરિયાપુરની જનતા જે અમારી ભગવાન છે, દરિયાપુરની જનતાએ 2021માં કોંગ્રેસ પક્ષની પેનલને જીતાડ્યા પછી શિક્ષિત દરિયાપુર, સ્વચ્છ દરિયાપુર, સ્વસ્થ દરિયાપુર અને હેરિટેજ દરિયાપુરનો જે નારા સાથે અમે નીકળ્યા હતા 2005 વર્ષની અંદર સફળતાપૂર્વક અમે તેનું સંચાલન કર્યું. ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા અને અધિકારીઓની અણઆવડતના કારણે સમગ્ર કોટ વિસ્તારમાં અને ખાસ કરીને દરિયાપુરમાં તેમની નિષ્ફળતાઓ જે પુરવાર થઈ તેની સામે અમે સંઘર્ષ કરીને, લડાઈ કરીને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી હેરિટેજની પણ જાળવણી કરીને અનેક વિકાસના કામો કર્યા. શિક્ષિત દરિયાપુર બનાવવા માટે પણ 800થી વધારે અમારી કોંગ્રેસ પક્ષની પેનલ દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન કરવામાં આવ્યા. બે શાળાઓના રિનોવેશન પાછળ બીજી 2 એમ ટોટલ થઈને 4 શાળાઓના રિનોવેશન પાછળ 3 કરોડથી વધારે માત્ર રકમ કોર્પોરેશનમાંથી અમે ચારેય કોર્પોરેટરોને ભેગા થઈને અપાવી, જે જનતા સમક્ષ તેની સ્કૂલોને ખુલ્લી મૂકવામાં આવી અને બાળકો હાલમાં ત્યાં અભ્યાસ કરે છે. સ્વસ્થ દરિયાપુરની વાત કરું તો અર્બન હેલ્થ સેન્ટર જે જર્જરિત હાલતમાં હતું તેની પણ પરમિશન લીધી. આશરે 1.5 કરોડથી વધારેની એમાઉન્ટ એના માટે ફાળવવાની મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરજ પડી અને હાલ એનું કામ ચાલુ છે. આવનાર 2 થી 3 મહિનામાં તેને પણ લોકો સમક્ષ લોકાર્પણ કરવામાં આવશે. હેરિટેજ દરિયાપુરની વાત કરું તો હેરિટેજ દરિયાપુરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની અણઆવડતની નીતિ, અધિકારીઓની મિલીભગત અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે જે પરિસ્થિતિ મુકાઈ, હેરિટેજ દરિયાપુરની જાળવણી કરવામાં જે ઉણપ રાખવામાં આવી, એની સામે અમે લડત આપીને અંતે નક્કી કરવા માટે એ લોકોને મજબૂર કર્યા કે હેરિટેજની જાળવણીમાં જે પણ ગેટ હોય કે ચબૂતરા હોય, જૂની પ્રોપર્ટીઓ જે ખરેખર હેરિટેજની જાળવણી, કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વાહ સર્ટિફિકેટ, વર્લ્ડ સર્ટિફિકેટ, વર્લ્ડ હેરિટેજ સિટી અનેક પ્રકારના સર્ટિફિકેટ લેવાની, મોટી મોટી જાહેરાતો કરવાની, પ્રજાના પૈસા, ટેક્સના પૈસા વેડફવાના, આના સિવાય કોઈ બેદારી નીતિ કરી જ નથી. એટલે અમે ખરા અર્થમાં અરજીની જાળવણી કરી. અમારા ચારેય કોર્પોરેટરના બજેટમાંથી આશરે 32 થી વધારે ગેટ અમારા સમગ્ર વિસ્તારના દરિયાપુર વોર્ડની અંદર દરેક પોળોમાં બનાવ્યા. હેરિટેજ ચબૂતરાનો વિકાસ કર્યો, મંદિરો પાસે ગેટ બનાવડા, અનેક જગ્યાએ જ્યાં હેરિટેજની જરૂર હતી, 2 ગ્રેડ હતી, 3 ગ્રેડ હતી, બધી જગ્યાએ અમે વિકાસ કર્યો. અલ્ટિમેટલી આ જનતાએ જ્યારે જોયું કે 5 વર્ષના જે કાર્યકાળ દરમિયાન જે જનતા સમક્ષ કરોડો રૂપિયાનું કામ કર્યું, એના ફળ રૂપિયા જનતાએ મબલક વોટ સાથે બાકી પેનલને 6000થી વધુ મતથી જીતાડીને ઇતિહાસ સર્જી આપ્યો છે. એની સાથે સાથે આપણે કહું કે સમગ્ર વિસ્તારની અંદર કોટ વિસ્તારમાં અમારી સાથે જે ખાડિયાની પણ પેનલ આવી, એ ખાડિયા પેનલ પણ હજુથી કામમાં જેવું કઈ જ નથી. ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત લોકો હતા, જનતા પણ ત્રાસી ગઈ હતી અને અમારા કોંગ્રેસ પક્ષના સૌ ઉમેદવારો અથાગ મહેનત, અથાગ પ્રયત્ન અને ગોઠવણ, પ્રોપરલી જનતા સાથેનું કનેક્ટિંગ અને એમની ભારતીય જનતા પાર્ટીની અંદરની ખેંચતાણ, આ બધું કામ કરી ગયું અને જનતાએ મબલક આશીર્વાદ આપીને એને પણ વિજય આપ્યો અને જમાલપુરની અંદર પણ અમારી 4 કોંગ્રેસ પક્ષની પેનલ જીતી છે. નીરવભાઈ, આવનાર 5 વર્ષમાં આપણું શું લક્ષ્ય છે અને આપ કયા પ્રકારના કામો કરશો? આવનાર 5 વર્ષમાં અમારું જે શિક્ષિત દરિયાપુરનું જે લક્ષ્ય હતું એ મહદઅંશે અમે 40% સફળ કર્યું છે. કેમ કે આ એક બહુ લાંબો ગાળો છે. સાક્ષરતા અભિયાન એ કોઈ 1-2 વર્ષ, 5 વર્ષ, એને 10-15 વર્ષ લાગી જાય છે. આવનાર સમયમાં 100% સાક્ષર દરિયાપુર કઈ રીતે બને, દરેક ઘરમાંથી બાળક કઈ રીતે ભણીને બહાર નીકળે, એ સમગ્ર ઘરનો ઉદ્ધાર કરે, એ અમારું સૌ પ્રથમ લક્ષ્ય છે. થેન્ક યુ. હોસ્પિટલ માટે કેવું છે આયોજન આપણા વિસ્તારમાં? અમારા વિસ્તારની અંદર આજ સુધી હોસ્પિટલ બનાવવામાં આવી નથી, પરંતુ આવનાર સમયમાં અમારું ચોક્કસ એક પ્લાન છે કે સમગ્ર મધ્ય ઝોનની અંદર જેટલા વોર્ડ આવે છે ત્યાં બધે જગ્યાએ નાની કમસે કમ 20-20 બેડની એવી હોસ્પિટલો અદ્યતન બનાવવામાં આવે અને જનતા સમક્ષ મૂકવામાં આવે, જેથી જ્યારે પ્રકોપ આવે છે, કુદરતી પ્રકોપ કોઈના હાથમાં નથી હોતો, ત્યારે જનતાને જે વેઠવું પડે છે અને શાસનાધિકારીઓની નિષ્ફળતાના કારણે લોકોને જે બીમારીનો ભોગ બનવું પડે છે, એની સામે લડવા માટે
લોકલ લેવલ પર કઈ રીતે મદદરૂપ થઈ શકાય એના ભાગરૂપે એક હોસ્પિટલનો વિચાર બહુ સરસ અમે અમારા બજેટમાં પણ સુધારાના બજેટમાં પણ મૂક્યો હતો અને આવનાર સમયમાં પણ એ જ અભિગમને આગળ વધારીશું.